ઉત્તરાયણ નિમિત્તે આપ સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે આપણું સુખ દુઃખ લાગણી વ્યથા ગમો અણગમો આ બધી જ વસ્તુ આપણે બોલીને વ્યક્ત કરવા માટે ભગવાને આપણને એક સરસ મજાની જીભ આપી છે। પણ એ મૂંગા અબોલ પશુ પક્ષીઓનું શું કે જે પોતાની વ્યથા આપણને બોલીને સંભળાવી નથી શકતા, કહી નથી શકતા। ઉત્તરાયણ પૂર્વે સાવચેતીના ભાગ રૂપે આપણા ઘરનો દીપક બુજાઈ ન જાય એ માટેથી આપણે આપણા ટુ વ્હીલરની આગળ સ્ટીલનો સળિયો લગાવી દીધો હશે, પરંતુ આપણા મનોરંજન માટે આપણા મોજ શોખ માટે કોઈના ઘરનો દીપક બુજાઈ ન જાય એ સાવચેતી રાખવી એ પણ આપણી ફરજમાં આવે છે, આપણી જવાબદારીમાં આવે છે। એટલા માટે જ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ખૂબ ધામધૂમથી ઉજવવાની છે, પણ થોડી સાવચેતી રાખીને કે ઘરના બાળકોને ઘરની અગાસી સિવાય કે અગાસી ઉપર જે ટાંકી રહેલી છે ટાંકી ઉપર પણ ન જવા દઈએ, બને ત્યાં લગી બહાર જાય રોડ રસ્તા ઉપર પણ ન જવા દઈએ। આપણે પણ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ, ચાઇના દોરી અવોઇડ કરવી જોઈએ જેથી પશુ પક્ષીઓ એનાથી બચી શકે। અને રાત્રે જે ગુબ્બારાઓ ટુક્કલો જે ચગાવે છે એનાથી પણ દૂર રહેવું જોઈએ જેથી કરીને કોઈ પણ જગ્યાએ આગ લાગવાના ચાન્સીસ બહુ ઓછા રહે અથવા તો કોઈ પણ જગ્યાએ આવી દુર્ઘટના ન થાય। ફરીથી સાવચેતીના ભાગ રૂપે સાવચેતી રાખીને આપ સૌ ઉત્તરાયણની ખૂબ મોજ મસ્તી કરો અને સાથે સાથે મૂંગા અબોલ પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખો એવી મારી નમ્ર અપીલ છે।